મહેસાણા મનપા દ્વારા વધુ એક વખત બુદ્ધિનું પ્રદર્શન વોર્ડ નંબર 12 અને 13ને જોડતા કસ્બા રોહિતવાસ નજીક મૃત પ્રાણીઓના નિકાલ માટેનું સ્થળ બનાવ્યું। આ સ્થળ નજીક રહેણાંક વિસ્તાર અને પીવાના પાણીની ઓવરહેડ ટાંકી। મૃત પ્રાણીઓના અવશેષથી સ્થાનિક રહીશોને ઘર છોડવું પડે તેવી સ્થિતિ। સ્થાનિક નાગરિકોએ આજે મનપામાં આવેદન આપી સ્થળ બદલવા કરી માંગ। અગાઉ પાણીની ટાંકી નજીક ગટર પમ્પિંગ સ્ટેશન બનાવવાથી થયો હતો વિવાદ। હવે રહેણાંક વિસ્તારમાં મૃત પાણી નિકાલ માટેનું સ્થળ બનાવતા વધુ એક વખત શું નામ ભાઈ તમારું? પ્રકાશ પરમાર। પ્રકાશભાઈ, શું રજૂઆત કરવામાં આવે છે? અમાર ત્યાં વોર્ડ 12 અને 13 સંયુક્ત રીતે ત્યાં વસવાટ કરે છે પબ્લિક। અમારી સોસાયટી નામ કસ્બા ટેકરા રોહિતનગર ઉપર બધા વસવાટ કરીએ છીએ। ત્યાં હમણાં નવનિર્મિત પાણીનું નવું ટાંકું બનાવ્યું છે। એની બાજુમાં જ મૃત પ્રાણીઓના નિકાલ માટેની મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શું કહેવાય આયોજન કરેલું છે અને બાજુ તેના 50 મીટરની અંદર રેસિડેન્શિયલ એરિયા છે। પાણીના સ્ત્રોતથી જીપીએસપી એક્ટ પ્રમાણે પાણીના સ્ત્રોતથી 100 થી 200 મીટરના અંદર આ વસ્તુ ના હોવી જોઈએ। તેનાથી રોગચાળો ફેલાય છે, દૂષિત પાણી આવવાની સંભાવના છે અને સમગ્ર સોસાયટી અને સમગ્ર વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાય એવી સ્થિતિ સર્જાય એના માટે અમે અરજી આપવા આવ્યા છીએ। આ માંગ નહીં સ્વીકારાય તો શું કરશે? 7 દિવસમાં આ માંગ અમે શું કહેવાય શાંતિથી એનો વિરોધ અરજી આપશું। કમિશનર સાહેબને, મ્યુનિસિપલ શું કહેવાય મેયર સાહેબ, મેયર મેડમને આપશું અને નહીં હાલે તો અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ। કમ્પ્લેન કરી શકો છો। શું નામ અને અહીંયા કેમ રજૂઆત કરવા આવ્યો છો? નમસ્કાર, મારું નામ છે વિશાલ સાધુ। બરાબર છે। હું અને મારા વિસ્તારમાં રહેતા ઘણા બધા એવા માણસો સાથે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે આવ્યો છું રજૂઆત કરવા માટે। મારી રજૂઆતનો મુખ્ય પોઈન્ટ એ છે કે છેલ્લા લગભગ 30 વર્ષથી એમાં લોકોનું રહેઠાણ ત્યાં થયેલું છે। તો 30 વર્ષની અંદર ત્યાં પહેલાં મૃત પશુઓનો નિકાલ કરવાનું કામગીરી ચાલતી હતી, જે અમે લોકોએ ઘણી બધી અરજીઓ કરે છતાં પણ કોઈ નિરાકરણ આવેલું નહોતું। બરાબર છે। માંડ લગભગ છેલ્લા 1 વર્ષથી તેનો નિકાલ આવેલો હતો એવું દેખાયેલું હતું અમને, અને ત્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા પાણીની ટાંકી બનાવવાનું કામ હાથમાં ધરેલું હતું। અત્યારે હાલ પાણીની ટાંકીનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે અને એમને લોકોને એવું કહેવામાં આવેલું હતું કે હવેથી આ પાણી તમારા લોકોને પીવા માટે ઉપયોગમાં લેવામાં આવશે। બરાબર છે। પણ હવે છેલ્લા 1 અઠવાડિયાથી અમે લોકો જોઈ રહ્યા છીએ કે પાછળ અમારા ઘરની પાછળ જ એ જગ્યા લાગુ પડે છે જ્યાં પાણીની ટાંકી બની છે અને એક્ઝેક્ટ એની જોડે જ એની નજીક જ મૃત પશુના નિકાલની કામગીરી શરૂઆત થઈ ગઈ છે, જે અમને કોઈને પણ પસંદ નથી। અમારા આખા એરિયાવાળાઓને આરોગ્ય લેવલે બહુ જ મોટી ગંભીર સમસ્યા પેદા થાય એવી શક્યતા છે। એ જ પાણી મારા બધાના ઘરોના અંદર પણ આવવાનું છે, જેના કારણે અમારા બાળકો, અમારી આવનારી પેઢીને પણ નુકસાન થવાની શક્યતા છે। અને ત્યાં જ લગભગ અમારી જાણ થયા ત્યાં સુધી 2 થી 3 બાલવાડી પણ ઓપન થવાની છે। તો મને ખબર છે ત્યાં સુધી સરકારનું એવું માનવું છે કે એક એજડ વ્યક્તિ અને એક નાના વ્યક્તિની અંદર સૌથી પહેલાં નાના વ્યક્તિને પ્રેફરન્સ આપવામાં આવે છે હેલ્થ બાબતે અને કાનૂની બાબતે। તો નાના ભૂલકાઓની બાલવાડી ત્યાં ઓપન થવાની છે, તો દેશનું ભવિષ્ય સુરક્ષિત રહેશે કે નહીં રહે, એમના આરોગ્ય ઉપર શું અસર પડશે, બરાબર છે, બધી જ ચિંતાઓ અમને લોકોને સતાવતી રહી છે। તો મારી સરકારશ્રીને અને મ્યુનિસિપલ કોર્પોરેશનશ્રીને એ જ નિવેદન છે કે અમને જેમ બને એમ જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવી આપો, બરાબર છે। નહીં તો અમે લોકો કોઈ એટલી મોટી તાકાતો છે નહીં, પણ સરકારશ્રીના લો પ્રમાણે અમે લોકો આગળ ચાલીશું। પીએમઓ, સીએમઓ અને મેયર સુધીમાં અમે લોકો અરજી કરી શકીશું અને છેલ્લે નહીં થાય તો કોર્ટનો પણ સહારો લઈશું। ધન્યવાદ।